નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું વિક્રમ અને ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે દીપિકા। ચૂંટણી પહેલા રાજકીય મંચ પર ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। શબ્દો હવે માત્ર ભાષણ નથી રહ્યા પરંતુ શસ્ત્ર બની ગયા છે। દરેક પક્ષ પોતાના વિરોધીઓ પર નિશાન સાધી રહ્યો છે। આરોપ પ્રત્યારોપની ગુંજ વચ્ચે મતદાતાઓનું મન જીતવા માટે મહાસંગ્રામ શરૂ થઈ ગયો છે। અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણમાં અચાનક નવી ચિંગારી પ્રગટ થઈ છે। પાકિસ્તાનનો ઉલ્લેખ રાજકીય ભાષણોમાં ગુંજવા લાગ્યો છે। આરોપ પ્રત્યારોપની ગરમાગરમીમાં દેશભક્તિ અને સુરક્ષાના મુદ્દાઓને આગળ ધપાવીને મતદાતાઓને પ્રભાવિત કરવાની કોશિશો તેજ બની ગઈ છે। શહેરના વિકાસ, પાણી, રસ્તા અને સફાઈ જેવા મુદ્દાઓ પાછળ છુપાઈ રહ્યા છે, જ્યારે રાજકીય મંચ પર ભાવનાઓને ઉશ્કેરતા શબ્દોનો પ્રહાર વધી ગયો છે। હવે પ્રશ્ન એ છે, શું આ ચૂંટણી સ્થાનિક પ્રશ્નો પર લડી જશે કે પછી રાષ્ટ્રીય ભાવનાઓના રંગમાં રંગાઈ જશે? પાકિસ્તાનનો ઉલ્લેખ માત્ર રાજકીય હથિયાર છે કે મતદાતાઓના મન પર અસર પડવાનો હવે આ નવો પ્રયાસ છે? આજે સીધો સટમાં વાત એટલા માટે જ કરવી છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ કે જેમણે એક નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈ, તેમને આ એક ડર છે। બિલકુલ, અમદાવાદ મનપાની ચૂંટણીમાં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ હોય અને આ શબ્દનો ઉલ્લેખ જે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે, આ નિવેદન આપવામાં આવ્યું છે અને ત્યારબાદ જે શાબ્દિક પ્રહાર જે છે એ અહીંયા શરૂ થઈ ગયા છે। ભૂષણ ભટ્ટ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ। 1972થી ખાડિયામાં ભાજપનો અડીખમ ગઢ આજે પણ સુરક્ષિત છે। લોકો ચારધામ યાત્રાની જેમ મતદાન કરવા બહાર નીકળશે। ચૂંટણી ટુરિઝમ, ઇલેક્શન ટુરિઝમ, આ એક વર્ડ પણ અહીંયા વાપરવામાં આવ્યો છે કે એ માટે લોકો પણ તમારી સમક્ષ આવશે। અલગ અલગ નામના લોકો મત માંગવા માટે ઘરે આવશે। કોંગ્રેસ પર પ્રહાર કરતા ભૂષણ ભટ્ટે લોકોને સચેત કર્યા છે। રાયપુર ચકલામાં કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું। એ નિવેદન શું છે તે સાંભળીશું। 26ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ, શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ। આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે। કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે। પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન। ભલે અમે કદાચ થોડા ઓછા થયા, પણ ઓછા થયા તો વાંધો નથી। અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે। એટલે દીપિકા, જે રીતે અહીંયા એક શબ્દ વાપરવામાં આવ્યો છે કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, અને સાથે એવો પણ શબ્દ વાપરવામાં આવ્યો છે કે એવા લોકો આવશે મત માંગવા માટે જે ઇલેક્શન ટુરિઝમ તરીકે કામ કરશે। એટલે કે એમણે એવું કીધું છે કે ઇલેક્શન ટુરિઝમનો આ શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે ઘણા બધા લોકો આવશે આ વિસ્તારની અંદર, અહીંયા પોતાના કામ કરવાની વાતો કરશે, મોટી મોટી વાતો કરશે, વાયદાઓ કરશે, મત માંગવા માટે આવશે અને પછી જ્યારે ચૂંટણી પૂરી થઈ જશે ત્યારે એક ટુરિઝમ તરીકે, ટુરિસ્ટ તરીકે આવ્યા હોય તે રીતે આ વિસ્તારમાં પછી ક્યારેય દેખાશે પણ નહીં। એટલે આવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। પણ અહીંયા અમદાવાદ મનપાની ચૂંટણીમાં જે રીતે આ પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મુદ્દે હવે પલટવાર પણ શરૂ થયો છે। દીપિકા જી બિલકુલ, એટલે કે પૂર્વ એમએલએ ભૂષણ ભટ્ટ અને એમએલએ ઇમરાન ખેડાવાલા વચ્ચે વાકયુદ્ધ થઈ ગયું છે। ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈ તેવું ભૂષણ ભટ્ટે કહ્યું, જ્યારે ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે કે ચૂંટણી આવી એટલે તેમને પાકિસ્તાન યાદ આવ્યું છે। ચૂંટણી ટુરિઝમ માટે આવતા લોકોથી સાવચેત રહેવાની વાત ભૂષણ ભટ્ટે કરી છે, જ્યારે ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે કે હું મુસ્લિમ એમએલએ તરીકે વિસ્તારની સેવા કરી રહ્યો છું। વિસ્તારમાં ભાગલા પાડવાની તેમની મનસા હોવાની વાત ભૂષણ ભટ્ટે કહી છે। પુત્ર કે પરિવારમાં ટિકિટ માટે તેમના હવાતિયા હોવાની વાત ઇમરાન ખેડાવાલાએ કરી છે। આ બંને વચ્ચે વાકયુદ્ધ થયું છે। શું થયું છે આવો સાંભળીએ। કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા। ત્રણેય ઉમેદવાર, 4 પૈકી 3 ઉમેદવાર જાહેર કર્યા હતા। 3 પ્રવાસી ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યા, જેને ખાડિયા સાથે આજે કોઈ નિસ્બત નથી, ખાડિયામાં રહેતા નથી। કે જે પરિસ્થિતિ કોટ વિસ્તારમાં જમાલપુર કે જુવાપુરાની જે થઈ છે, સરકારના અશાંત વિસ્તાર ધારાનો અમલ થાય, એ પણ તમે ઉમેદવારી કરવા આવ્યા છે તો એનો અમલ કરાવજો। પણ એમાં ભાગ પડાવવાની તમારી મનસા કે એમાં ઈચ્છા હોય
માનસિકતા હોય તો એ આ ખાડિયાની પ્રજા, આ ખાડિયાના મતદારો ભલે આજે ઓછા થયા હોય તે એ છોડશે નહીં. ખાડિયા એક છે, અખંડ છે અને આવતીકાલે પણ અખંડ રહેવાનું છે. 2 ટર્મથી ધારાસભ્ય તરીકે હું ત્યાં છું, કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું, એક મુસ્લિમ ધારાસભ્ય છું, છતાં પણ ત્યાંના સ્થાનિક લોકોને કોઈ દિવસ એવું લાગ્યું નથી કે એક મુસ્લિમ ધારાસભ્ય હોવા છતાં ત્યાં અમને કોઈ તકલીફ પડી હોય કે કોઈ એવા નિવેદનો મારા તરફથી થયા હોય. પરંતુ એક રાજકીય રીતથી જે પ્રમાણે એમની જે અત્યારે લાગી રહ્યું છે કે એમને જે હવા ત્યાં મારી રહ્યા છે કે કોર્પોરેશનના અંદર તેમને તેમના પુત્રને અથવા તો તેમના ફેમિલીમાંથી કોઈને ઇલેક્શન લડાવવા છે, તેમને ટિકિટ અત્યારે કદાચ કોર્પોરેશનની માંગતા હશે ત્યારે આવા નિવેદનો કરી રહ્યા છે. હવે લોકો એમને ઓળખી ગયા છે કે કોર્પોરેશનના અંદર એમનું કંઈ ઉપજવાનું નથી અને આ વખતે કોર્પોરેશનના ઇલેક્શનના અંદર 4 સીટો કોંગ્રેસ પક્ષના અમારા જે ઉમેદવારો લડવાના છે તે જીતવાના છે. તો આપણી સાથે અત્યારે પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ અને કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. ભૂષણભાઈ, સૌથી પહેલા તો આપને પૂછવા માંગીશ, કારણ કે એક શબ્દ અહીંયા જે રીતે પાકિસ્તાનની આપે વાત કરી છે કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, આવો એક ડર કયા આધારે આપે વ્યક્ત કર્યો હતો એ જાણવું છે. આ જે વાત મેં કરી, અમદાવાદ શહેરના 5મી તારીખે અમદાવાદ શહેરમાં બધા જ 48 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થતા પહેલા ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન હતા. ખાડિયા વોર્ડમાં પણ તે જ પ્રમાણે એ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. ખાડિયા વોર્ડના આ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એ સમય દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ શહેરના કેટલાક ઉમેદવારો જાહેર કર્યા. એ જાહેર કરેલા ઉમેદવારો પૈકી ખાડિયાના 3 ઉમેદવારો જાહેર કર્યા. એ 3 ઉમેદવારો જે જાહેર કર્યા એ ખાડિયાની અંદર કોંગ્રેસ પાર્ટી એ ઇલેક્શન ટુરિઝમ માટે આવી હોય, યાત્રા માટે આવે, પ્રવાસી કાર્યકર્તા, નિવાસી નહીં. અને એ પ્રવાસી કાર્યકર્તા જ્યારે ચૂંટણી વચ્ચે ખાડિયાની જનતાની વચ્ચે આવવાના, ખાડિયાના લોકો એમના માટે મતદાર હશે. અમારે માટે ખાડિયાના લોકો, ખાડિયાના સ્વજનો એ અમારે માટે મતદાર કરતા અમારા પરિવારના સ્વજનો, અને પરિવારના સ્વજનો છે માટે અમે પ્રવાસી નથી, અમે નિવાસી છે. અને નિવાસી છે ત્યારે અમે મેં એ વાત કીધી કે જે રીતે કોંગ્રેસના ઇલિયાસભાઈ પઠાણ અહીંયા કે કોંગ્રેસ પાર્ટી ઉમેદવારી કરવા આવે છે ત્યારે ખાડિયા એક હતું 1972થી આજે 2026 સુધી એક છે, અખંડ છે. તો આ ચૂંટણીમાં પણ આપણે એ એકતા ને અખંડિતતા જાળવી રાખવાની છે. આ વિષયની વાત કરી. આ પ્રવાસી ઉમેદવારોને મેં એટલી જ વાત કરી કે જનસભાથી અહીંના મતદાર મારા પરિવારના લોકોને એ જ વાત કરી કે આપણે એક પરિવારના છે અને એ પરિવારના છે ત્યારે જ્યારે અહીંયા ચૂંટણી લડવા આવેલા છે એ લોકોને જેમ બીજા વિસ્તાર જુવાપુરા કે જમાલપુરની પરિસ્થિતિ થઈ, અશાંત વિસ્તાર ધારાનો જે સરેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે, તો એ વિસ્તારના અહીંયા આગળ ના થાય એમની માનસિકતા કે મનસૂબા હોય, એમની મહેચ્છા હોય તો ખાડિયા એ પૂર્ણ થવા નહીં દે. અને ખાડિયા એનું પરિણામ એ 26મી તારીખના ચૂંટણીના મતદાન પછી નિશ્ચિતપણે આપશે આ પ્રવાસી ઉમેદવારોને. મેં આ વિષયની અંદર વાત કરી હતી અને એ વિષયની અંદર મેં જાહેર સભાની અંદર આ વિષય મૂક્યો હતો. જી બિલકુલ. ઇમરાનભાઈ, આપની પાસેથી જાણવું છે કે ભૂષણ ભટ્ટે જે નિવેદન આપ્યું કે શું ખાડિયા પાકિસ્તાન બની જશે અને પાકિસ્તાન બની રહ્યું છે તેવો એમને ડર છે, આ નિવેદન આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મેં ગઈકાલે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું જે નિવેદન હતું એ કોઈ સ્ટેજ પરથી તેઓ નિવેદન કરી રહ્યા હતા. પોતાની સ્પીચમાં એમણે કીધું કે ખાડિયા પાકિસ્તાન બની જશે. મને એવું લાગી રહ્યું છે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કોર્પોરેશનના ઇલેક્શન હોય કે વિધાનસભાના ઇલેક્શન હોય કે લોકસભાના ઇલેક્શન હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી આવા નિવેદનો કરવામાં આવે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. ગઈકાલનું પૂર્વ ધારાસભ્ય જે ભૂષણ ભટ્ટનું નિવેદન હતું તેના અંદર સ્પષ્ટ મને એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે આ નેતા છે એમને પોતાના પરિવારમાંથી કે પોતે કોર્પોરેશનના ઇલેક્શનના અંદર
જે ટિકિટ જોઈતી હોય એવું મને એવું લાગી રહ્યું હતું. એટલા માટે જ આવા નિવેદનો કરી રહ્યા છે. અત્યારે જે પ્રમાણે એમણે પાકિસ્તાનની વાત કરી કે ખાડિયા પાકિસ્તાન બની જશે, તો એમના પાસે શું લોજિક છે કે કેવી રીતે પાકિસ્તાન બની જશે? તેના કારણો તો પ્રજા સમક્ષ એમણે મૂકવા જોઈએ, નહીં કે એમને ભાષણબાજી કરીને ખાલી ફક્ત પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે. જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી હિન્દુ અને મુસલમાનની રાજનીતિ થાય છે, આતંકવાદ ને પાકિસ્તાનની રાજનીતિ થાય છે, અને હવે ખાડિયા પાકિસ્તાન બની જશે, પાલડી પાકિસ્તાન બની જશે. એક તરફ જે એલિસ બ્રિજના ધારાસભ્ય છે અમિત શાહ એ પોતે કહે છે કે પાલડીની અંદર પણ મુસ્લિમો આવી ગયા છે, અહીંયા પાકિસ્તાન બની જશે, અહીંયા જુવાપુરા બની જશે. તો હું આ બંને ધારાસભ્યને લોકોને કહેવા માંગુ છું કે જે પ્રમાણે આ જે વાતો લોકોના અંદર જાય છે ત્યારે લોકોને લાગે છે કે આ હિન્દુ મુસ્લિમને આતંકવાદ ને પાકિસ્તાનની રાજનીતિ ઇલેક્શનની અંદર જ કેમ થાય છે? અત્યાર સુધી કેમ ભૂષણ ભટ્ટે બીજા કોઈ સ્ટેજ પરથી આવા નિવેદન નહીં કરીએ કે ખાડિયા હવે પાકિસ્તાન બની જશે? આ કોર્પોરેશનના ઇલેક્શનમાં એવું તો એમને શું લાગી ગયું કે પાકિસ્તાન બની જશે? 30 વર્ષથી ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને આ સરકારના અંદર પોતે 2 દિવસ પહેલા પણ એક પત્ર તેમણે લખ્યો, અને પત્રના અંદર લખ્યો કે ભાઈ પોલીસ તરફથી જબરજસ્તી હિન્દુઓના મકાન ખાલી કરાવવામાં આવે છે. ત્યારે મને એવું લાગી રહ્યું છે કે સરકારના અંદર બેસેલી જે વ્યક્તિઓ છે અથવા તો સરકાર પર તેમને કોઈ ભરોસો નથી એવું મને લાગી રહ્યું છે. તો આ જે ગઈકાલનું એમનું નિવેદન હતું, ગઈકાલની જે એમની સ્પીચ હતી, એ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો હવે હવાત્યા મારી રહ્યા છે, અને ખાસ કરીને એ પ્રમાણે કે આ જે નિવેદનો કરીને જે હિન્દુ અને મુસ્લિમની રાજનીતિ કરીને એ મત માંગવા સિવાય એમના પાસે બીજો કોઈ નથી. આવનારા દિવસોના અંદર કોર્પોરેશનના ઇલેક્શન થવાના છે. ઇલેક્શનના અંદર આપને કહું કે આ વખતે જમાલપુર ખાડિયા વિધાનસભાના અંદર ખાડિયા જે વોર્ડ છે, કોર્પોરેશનનો વોર્ડ છે, એમાં કોર્પોરેશનના જે અમારા વોર્ડના અંદર કોંગ્રેસના 4 કોર્પોરેટરો જીતશે એ પરિસ્થિતિ છે. કેમ કે જે પ્રમાણે અત્યાર સુધી એસઆઈઆરની જે યાદી તૈયાર થઈ, એસઆઈઆરની યાદીના અંદર જે બોગસ મતદારો હતા, જે બોગસ જો લોકો રહેતા નહોતા અને ડબલ જેમના નામ હતા એ લોકોએ પોતાનું નામ કમી કરાવી દીધા. જે બોગસ મતદારો હતા તેના નામ કમી થઈ ગયા. એટલે અત્યારે જે યાદી બની છે, જે ખાડિયા કોર્પોરેશનની યાદી છે, એ વોર્ડના અંદર અત્યારે હું સમજુ છું કે 75,000 જેટલા તમામ વોટર્સ છે. એમાં જે પ્રમાણે અત્યારે જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોના અંદર કોર્પોરેશનના આ ઇલેક્શનના અંદર કોંગ્રેસના ઉમેદવાર ચોક્કસ આ વખતે ઇતિહાસ રચવાના છે. એટલા માટે જ મારે ખાસ એ કહેવાનું કે ભૂષણ ભટ્ટ આવા નિવેદનો જ્યારે પણ કરે છે ત્યારેથી ફક્ત ને ફક્ત જે પ્રજાને અત્યારે લોકોને જરૂર છે ચોખ્ખા પાણીની, પીવાના પાણી ચોખ્ખું મળવું જોઈએ, ડ્રેનેજ રસ્તા સારા હોવા જોઈએ, એને વિકાસની વાત હોય એની વાત કરવી જોઈએ, શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે તેની વાત કરવી જોઈએ. એવા ઘણા બધા પ્રશ્ન છે કે જે યુવાનોને રોજગારીના પ્રશ્નો હોય એવી વાત કરવી જોઈએ. પરંતુ ફક્ત ને ફક્ત હલકી રાજનીતિ, જેને કહેવાય હલકી રાજનીતિ કરવાનું કામ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરે છે. એમાં અમિત શાહ બી આવી ગયા છે, ભૂષણ ભટ્ટ બી આવી ગયા, કૌશિક જૈન બી આવી ગયા, અને બીજા ઘણા બધા એવા ધારાસભ્ય છે જે પોતે આવી વાત રાજનીતિ કરવા માટે, સસ્તી રાજનીતિ કરવા માટે, હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરવા માટે આવી વાતો કરતા હોય છે. પણ મને ગુજરાતની 6.5 કરોડની પ્રજા પર ભરોસો અને વિશ્વાસ છે કે આવા બે ત્રણ લોકો છે જે ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયાસ કરતા હોય, હિન્દુસ્તાન પાકિસ્તાન કરતા હોય, તેનાથી લોકો હવે સમજી ગયા છે. અને આવનારા દિવસોની અંદર જ્યારે પરિણામ આવશે ત્યારે મને લાગે છે કે ચોક્કસ કોંગ્રેસ પાર્ટીને લોકોના આશીર્વાદ મળશે. જી બિલકુલ, એટલે કે જ્યારે ચૂંટણી આવે છે હિન્દુ મુસ્લિમને આગળ ધપાવીને ક્યાંક ને ક્યાંક મતદારોને રીઝવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભૂષણભાઈ, આપની પાસેથી એ સમજવું છે, આપે એક નિવેદન આપ્યું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ બહારના તત્વો આવશે, ઘરે ઘરે જઈ મતદાન માંગશે, તો શું ખરેખર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહારના કોઈ તત્વોની એન્ટ્રી થવાની છે? તો શું પુરાવા છે? મારે એટલા માટે કહેવું પડે કે ઇલિયાસ ખાનભાઈ વકીલ છે, અને વકીલાત એ કેવા લોકોની કરી રહ્યા છે એ એમનો બિઝનેસ છે, એમાં મારે પડવું નથી. પણ મારી વાત એટલી જ છે કે ખાડિયાની અંદર એકતા, અખંડિતતા જે જળવાઈ રહી છે, આવનારા દિવસોની અંદર જળવાઈ રહે. આ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ આ વિસ્તારની અંદર ક્યાંક કોંગ્રેસે એની મનસૂબા હોય, ખાડિયા અહીંથી ખતમ થઈ જાય, ખાડિયા લોકો અહીંથી ખાલી થઈ જાય, જે 80 થી 90ના દાયકાની ખાડિયાની પરિસ્થિતિ હતી, રાજકોટ વિસ્તારની એ ખાડિયાની આજે પણ અખંડ છે
એ ના થાય એ મેં ખાડિયાના પરિવારના લોકોને વાત કરી. બિલકુલ, પણ ભૂષણભાઈ અહીંયા તમે જે રીતે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો છે એવી જ રીતે તમે ચૂંટણી ટુરિઝમનો પણ ઉપયોગ કર્યો છે આ શબ્દનો. આનો અર્થ મારે સમજવો છે અને બીજું મારે એ પણ જાણવું છે કે તમે કયા નેતાની તરફ ઇશારો કરી રહ્યા છો આ શબ્દની સાથે? જેને ચોક્કસપણે ચૂંટણી ટુરિઝમ એટલે અમે ખાડિયાની અંદર અનેક વર્ષોથી અહીંયા રહીએ છીએ. ખાડિયાની વચ્ચે ખાડિયાના લોકોના સુખ દુઃખની સાથે રહીએ છીએ, પરિવારની જેમ રહીએ છીએ. આ પ્રકારની ચૂંટણી આવી, મત લેવા આવ્યા, ચૂંટણી પતી ગઈ અને ચૂંટણી પતી ગયા પછી એ જતા રહેવું, આને મેં ઇલેક્શન ટુરિઝમ કીધું છે. લોકોને વચનો આપવા, બહારથી આવીને અહીંયા આવીને વાતો કરવી, વચનો આપવા, વાયદા આપવા, અને પ્રવાસ ના કહેવાય તો શું કહેવાય, અને યાત્રા ના કહેવાય તો શું કહેવાય? ત્રણ પ્રવાસી ઉમેદવાર અહીંયા ચૂંટણી લડવા આવશે, અહીંયા વચનો આપશે, અહીંયા વાયદા આપશે, પણ એમને અહીંના પરિવારના લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી એ સ્થાનિક 72થી 26 સુધી 54 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ઉમેદવારો આવ્યા, જે કોઈ જનપ્રતિનિધિ આવ્યા, એ ખાડિયાની વચ્ચે રહી ખાડિયાના લોકોની જન સુવિધા અને જન વિકાસના કાર્યો કરતા આવ્યા છે અને કરતા રહે છે. ભૂષણભાઈ, કેમ આવા નિવેદનો આપવા પડે છે? ખાડિયા વિસ્તારમાં અત્યારે રાજકીય પરિસ્થિતિ શું છે? ખાડિયાની અંદર જે રીતે આપ જે વાત કરી રહ્યા છો કે આજે 73,000 જેટલા મતદારો એ અમદાવાદ મ્યુનિસિપલ ખાડિયા વોર્ડની અંદર, 42,000 લોકો મતદાર પરિવાર એ હિન્દુ સમાજના છે, 28થી 29,000 એ લઘુમતી સમાજના છે. એ 42,000 મતદારોની અંદર ભારતીય જનતા પાર્ટીના હિન્દુ સમાજના વોટની અંદર કોંગ્રેસ કે બાકીની પાર્ટી એમાં ગાબડું ના પાડે, એની એકતા અને અખંડિતતાની અંદર એ નુકસાન ના પહોંચાડે, એટલા માટે થઈને આ વિષયની વાત કરી. બિલકુલ, પણ ઇમરાનભાઈ આપને પૂછવા માંગીશ કે અહીંયા કોંગ્રેસે જે રીતે પાલડીમાં મુસ્લિમ ઉમેદવારને ઊભા રાખ્યા છે, ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે ધારાસભ્ય અમિત શાહ એવું કહી રહ્યા છે કે અશાંત ધારાનો અમલ કડક રીતે કરવો પડશે, એ વિરોધ કરી રહ્યા છે આ વાતનો. આ ટિકિટ આપવાનું કામ દરેક પાર્ટીનું હોય છે. ગઈ વખતે કોર્પોરેશનના અંદર જમાલપુર વોર્ડમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ ઉમેદવાર તરીકે 2 ઉમેદવારો લડ્યા છે. એટલે કઈ પાર્ટી કયા પક્ષને કયા સમાજને ટિકિટ આપે છે એ પાર્ટી પોતે નક્કી કરતી હોય છે. જ્યારે અમિતભાઈ તરફથી જે કહેવામાં આવ્યું કે હવે પાકિસ્તાન બની જશે, પાલડી પણ પાકિસ્તાન બની જશે, તો મને એ સમજાતું નથી કે તમે 30 વર્ષથી સરકારમાં બેઠા છો, તમને આવો ડર કેમ છે? તમે આ કોનાથી ડરીને આવી વાતો કરો છો? તમે ફક્ત ને ફક્ત તમારી રાજનીતિ કરવા માટે, કેમ કે અહીંયા જે ગુજરાતના અંદર 6.5 કરોડ જે લોકો રહે છે, એમને આવી કોઈ રાજનીતિ જે આ લોકો હલકી રાજનીતિ કરે છે એમાં કોઈમાં ઇન્ટરેસ્ટ નથી. કોઈ હિન્દુ મુસ્લિમની રાજનીતિમાં એમને ઇન્ટરેસ્ટ નથી. એમને ગુજરાતના અંદર વિકાસ થાય, ગુજરાત સૌથી આગળ જાય એમાં ઇન્ટરેસ્ટ હોય છે. પરંતુ આવી રાજનીતિ કરીને પોતે એક કટ્ટરવાદી છાપ ઊભી કરવાની કોશિશ કરતા હોય તેવું મને લાગી રહ્યું છે. પરંતુ લોકોનો વિશ્વાસ અને ભરોસો છે કે જે પ્રમાણે આવા લોકો છે, આવા 2-3-10 લોકોથી કંઈ ફરક પડવાનો નથી. આજે ગુજરાતના અંદર શાંતિ અને સલામતી સુરક્ષાની તમામ લોકો આજે એક વાત કરતા હોય ત્યારે આવા લોકો ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાને પણ કહેવા માંગુ છું, ગુજરાત ઇલેક્શનને પણ કહેવા માંગુ છું કે આવા સ્ટેટમેન્ટ, આવા જે બયાનબાજી જે લોકો કરે છે, ધાર્મિક રાજનીતિની વાત કરતા હોય, તેના સામે ચોક્કસ એક્શન લેવાની જરૂર છે અને એક્શન લેવું જ જોઈએ. જે રીતે ભૂષણભાઈ તમે અત્યારે કોંગ્રેસ પર એક બાદ એક જે આક્ષેપો કરી રહ્યા છો, એ પાછળ કોઈ મુદ્દાઓ છે ખાસ કે પછી કોઈ પરિબળો છે? ચોક્કસપણે કોંગ્રેસ પર પાર્ટી પાસે નેતા ક્યાં છે? કોંગ્રેસ પાર્ટી પાસે નિયત ક્યાં છે? કોંગ્રેસ પાર્ટી પાસે નેતૃત્વ ક્યાં છે? ભારતીય જનતા પાર્ટી પાસે નેતા છે, નિયત છે, નેતૃત્વ છે, જેના કારણે 35 વર્ષથી અમદાવાદ શહેરની અંદર કોર્પોરેશનનું શાસન એ ભારતીય જનતા પાર્ટીને લોકો ભરોસાથી આપે છે. 30-32 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આપે છે. 2014થી આજે 2026 સુધી કેન્દ્રની અંદર
દેશની અંદર બદલાવ લાવવાનું કામ દેશના યશસ્વી લોકપ્રિય વૈશ્વિક જનપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે ચાલી રહ્યું છે. ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં આજે સરકાર ચાલી રહી. ભારતીય જનતા પાર્ટી સમાજ આધારિત નહીં, કોઈ વ્યક્તિ માટે નહીં, કોઈ જાતિ માટે નહીં, કોઈ ધર્મ માટે નહીં, કોઈ સમાજ માટે નહીં, સૌ સમાજને લઈને સાથે ચાલી રહી છે. એ કોંગ્રેસને ખબર છે. અને હવે તો બધા જ સમાજના લોકો સમજે છે કે આજ દિન સુધી કોંગ્રેસે અમારો માત્ર મત લેવા માટે ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી પોતાના મતને સાચવવા માટેના જ પ્રયત્ન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિ આધારે નહીં પણ સમાજના બધા જ વર્ગોને સાથે લઈ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી કામ કરી રહી છે. માટે લોકો ભરોસો મૂકી રહ્યા છે, માટે લોકોને વિશ્વાસ છે. અને વિશ્વાસ છે એને કારણે આ ભારતીય જનતા પાર્ટીને લોકો પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ, દેશની અંદર વચનો અપાતા હતા, વાયદા અપાતા હતા, એ હવે બદલાવ આવે છે. અને એ બદલાવની અંદર ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રની અંદર કીધેલી વાતો એ નિશ્ચિતપણે પૂર્ણ કરે છે. લોકોને ભરોસો છે, લોકોને વિશ્વાસ છે અને માટે લોકો વિશ્વાસ હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારે. બિલકુલ. ભૂષણભાઈ, આપે કહ્યું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાડિયામાં કે અન્ય કોઈ ક્ષેત્રમાં નવા ચહેરાઓ આવશે ઘરે મતદાન લેવા માટે, મત માંગવા માટે. ત્યારે મતદારોને કેમ આવી સાવચેત કરવાની જરૂર પડી રહી છે? શું મતદારોએ ધ્યાન રાખવું પડશે? મતદારોને કોંગ્રેસ પાર્ટી જે રીતે અનેક વર્ષોથી ખાડિયામાં ચૂંટણી આવે ત્યારે જે પદ્ધતિથી મત માગે છે એની પદ્ધતિમાં મત માગવાની પદ્ધતિ અમે જોયેલી છે, જાણીએ છીએ. અને એ જાણીએ છીએ માટે આવનારા દિવસની અંદર, આ 15-20 દિવસની અંદર એ પદ્ધતિ જે ભૂતકાળની પદ્ધતિઓ હતી એ પદ્ધતિ ફરીથી પૂર્ણ અહીંયા ના કરે અને એનો લોકોની અંદર એ પદ્ધતિનો ઉપયોગ ના કરે એટલા માટે અમે આ વાત કરી છે. બિલકુલ. ઇમરાનભાઈ, અહીંયા સૌથી મોટો સવાલ, જે રીતે આપ પણ આક્ષેપ કરી રહ્યા છો, આપ પણ જે રીતે અહીંયા કહી રહ્યા છો કે ભૂષણ ભટ્ટે જે નિવેદન આપ્યું, શું આપને લાગે છે કે આચાર સંહિતાનો ભંગ છે? આપ આ જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેને લઈને ચૂંટણી પક્ષ સમક્ષ ફરિયાદ કરશો? નહીં, ચોક્કસ અમે અમારી લીગલ વિભાગની ટીમો છે એના પર એ લોકો કામ કરી રહ્યા છે. ત્યારે મને એવું લાગે છે કે આ પ્રમાણેની રાજનીતિ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ કરતા હોય છે. ત્યારે અમે ચોક્કસ અમારા લીગલ વિભાગના અભિપ્રાય લઈને ઇલેક્શન કમિશનર ગુજરાતને પણ આની વાત કરીશું કે જે પ્રમાણે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર જ્યારે આવી સ્પીચ આપતો હોય તો તેના પર એક્શન લેવો જોઈએ અને તેને બેન્ડ કરવું જોઈએ. આવા સ્ટેટમેન્ટથી હું સમજુ છું કે ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એકબીજા પર અરસપરસના અંદર અવિશ્વાસ ઊભો થાય છે. અવિશ્વાસ ઊભો ના થાય અને ઇલેક્શન શાંતિથી થાય. જે મુદ્દાઓ છે તે મુદ્દા પર ઇલેક્શન થવો જોઈએ. પરંતુ અત્યારે ફક્ત ને ફક્ત જે રાજનીતિ થઈ રહી છે હિન્દુ મુસલમાન પર થઈ રહી છે. તમે હમણાં જોયું છે વિધાનસભાના અંદર 2 બિલ મંજૂર થયા. યુસીસીનું બિલ મંજૂર થયું, અસાન દારૂનું બિલ મંજૂર થયું. એના અંદર ભારતીય જનતા પાર્ટીનો જે મકસદ હતો, જે ટાર્ગેટ હતો એ જ હતો કે મુસ્લિમ સમાજને કઈ રીતે ડિસ્ટર્બ કરવાની વાત હોય. એ જ વાત પર બંને બિલો એ લાવવામાં આવ્યા. લેકિન હવે જે પ્રમાણે જ્યારે અમારા પાસે સમય છે, અમે આજે પણ અમારા ગુજરાત હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, અમારા પાસે ઘણા બધા વિકલ્પ છે, એના અંદર જઈને અમારી વાત મૂકી શકીએ છીએ. પરંતુ આવા મુદ્દા હિન્દુ અને મુસલમાનની રાજનીતિ અને પાકિસ્તાનની રાજનીતિ ઇલેક્શનોના સમયમાં જ ભારતીય જનતા પાર્ટીના તરફથી થાય છે તે ખૂબ જ દુઃખદ છે. બિલકુલ. તો ભૂષણભાઈ, જે રીતે આ નિવેદનો તમે આપી રહ્યા છો, તમે જે રીતે અહીંયા પ્રચારમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો, તમે ચૂંટણી ટુરિઝમનો ઉપયોગ કર્યો, આવા બધા જે નિવેદન આપવામાં આવે છે આનાથી સામાજિક સૌહાર્દ પર શું અસર પડી શકે છે? જો બેન, આપની વાત સાથે ખૂબ સંમત છું. આવનાર ઉમેદવારોએ પણ જે કોઈ પણ ઉમેદવાર હોય, કોંગ્રેસ પાર્ટીના હોય કે વિરોધ પક્ષના હોય, એને પણ મત લેવા જ્યારે જવાનું હોય ત્યારે એ મત લેવા નીકળે છે ત્યારે સૌ સમાજના નામે લેવા નીકળે છે. તમારો ઉમેદવાર છું અને જીત્યા પછી એક સમાજનો થઈ જાય છે એવા અનેક દાખલા હોય છે. આજના ધારાસભ્ય જમાલપુરના જો આમ વાતો એવી કરે કે હું સૌ સમાજનો જ ધારાસભ્ય છું અને
જ્યારે મત લઈ લીધા, જીતી ગયા પછી માત્ર એક સમાજની જ વાતો કરતા હોય છે. એ યાદ દેવડાવવું આજના અવસરે પણ એટલું જ ઉચિત છે અને જરૂરી પણ છે. બિલકુલ. તો ભૂષણભાઈ, ઇમરાનભાઈ, આપ અમારી સાથે જોડાયા, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે દીપિકા, અહીંયા આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થઈ જ રહ્યા હતા, પણ હવે જે નિવેદનબાજી થઈ રહી છે એમાં પાકિસ્તાન જેવા દેશના નામ અહીંયા લેવામાં આવી રહ્યા છે અને ક્યાંક સામાજિક સૌહાર્દને થોડીક અસર પહોંચે, અહીંયા લોકોમાં ક્યાંક એવી આક્ષેપબાજીના કારણે અસર થાય અને એ મતમાં ફેરવાય છે કે નહીં એ તો આગળનું ચૂંટણીનું પરિણામ જ દર્શાવશે. પણ અત્યારે જે રીતે આ બધા જે પોલિટિશિયનો જે પણ અહીંયા અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે તેને લઈને ક્યાંક સામાજિક સૌહાર્દને અસર થાય તેવું લાગી રહ્યું છે. હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.